નમસ્કાર ખેડૂત મિત્રો, આઈ એમ બ્રિજેશ પટેલ ફ્રોમ વિષ્ણુ ફાર્મ અમીરગઢ. આપણી પાસે છે ગ્રોમર એગ્રીકેમનું એક કીટ છે, સંપૂર્ણ કીટ કરીને. એ આપણે ભીંડામાં વાપરવાના છીએ, ભીંડાના પાક માટે 2 વીઘા માટે. આ એક કીટની અંદર પાકને જરૂરી એનપીકેના બેક્ટેરિયા છે, ઝીંક ફોસ્ફેટના બેક્ટેરિયા છે, પછી ફોસ્ફોસોલ્યુ આ એક ફંગસ છે જે જમીનજન્ય રોગ માટે ઉપયોગી છે, પછી માઇકોરાજા અને માઇક્રોબેઝ ફૂડ આ બેક્ટેરિયાનો ખોરાક. હવે આને વારાફરતી આપણે એક ડોલમાં પેલું એનું દ્રાવણ બનાવીશું. આ ઝીંકના બેક્ટેરિયા છે. માઇકોરાજા, અને માઇક્રોબેઝ ફૂડ. આ દ્રાવણને આપણે એક લાકડી વડે એને મિક્સ કરી દઈશું. થોડી વાર આને હલાવીશું એટલે એ પાણીમાં ડાયલ્યુટ થઈ જશે. હવે આ દ્રાવણને ઓછામાં ઓછું 1 કલાક સુધી બેક્ટેરિયાને એક્ટિવેટ થવા માટે આપણે એને છોડી દઈશું અને ત્યારબાદ આપણે એને સોઇલમાં એપ્લાય કરીશું, ડ્રીપ દ્વારા અથવા ફુવારા દ્વારા, જે આપણે પાસે સગવડ હોય તે.